રામ રામ કલેજા ને સ્વાગત છે તમારું આજ અમારા નવા વ્લોગમાં. હમણાં 4-5 દિવસથી વ્લોગ શૂટ નતા કર્યા કે નાખ્યા નતા. એનું કારણ મારે થોડાક બીજા કામ હતા. એ કામના લીધે હું નતો શૂટ કરવા પૂગ્યો હતો, નતો અપલોડ કરવા પૂગ્યો હતો. બીજા નંબરમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે કોમેડી રીલ તો અપલોડ કરી જ દઈએ, પણ આ વ્લોગમાં થોડુંક તમે એડજસ્ટ કરી લીધો ને ટાઈમે વ્લોગ નથી આવતા. એ બદલ દિલથી બધાને માફી માંગુ છું બે હાથ જોડીને. પણ હવે આપણે બહુ ટ્રાય કરશું કે કાયમી કન્ટિન્યુ વ્લોગ આવે, પણ મને એવું લાગે કે નહીં થાય, શક્ય નહીં બને. પણ આજે હવે જાજા ટાઈમ 3-4 દિવસ લગભગ થઈ ગયા ને આપણે વ્લોગ નતો નાખ્યો. હા, એટલે હવે જવાનું છે અમારે સીધું આજે વેરાવળ. ઓલું એક લેપટોપ સર્વિસમાં દીધું હતું ને, સર્વિસમાં લેવા જવાનું છે લેપટોપ. બાકી બીજા કઈ કામકાજ હશે તો એ આપણે જોતા રહેવું વ્લોગમાં. ત્યાં સુધી જોડાયા રહ્યો ને મજા કરો. ઓલું નથી હમણાં નવો ટ્રેન્ડ આવ્યો, ડાલ દિયા, ચેક કરો, ખુશ રહો, એના જેવું કે ભાઈ જોતા રહો, ખુશ રહો, મજા કરો. તો ચાલો મળીએ પછી. હું મહેન્દ્ર અને દર્શન રામ કલેજો હાલતા થઈ જાય ત્રણેય વેરાવળ જઈએ. લેપટોપ સર્વિસ માં દીધું ને લેવા લઈ આવીએ ને. હવે સીધા તમને આવડી અમે જો ગાડી કરી દઈએ 70 નું પેટ્રોલ લાગે ને 80 પેટ્રોલ છોકરી 80 રાઈટ. એટલે એમ નહીં કા હાઉસુ છોકરી રોજડા રાઈટ. એટલે ના એમ નહીં, રોજડા છોકરી હાઉસુ રાઈટ. હા એમ ભૂલાઈ જાય આ બધું. થોડા લોકો આ લોકેશન કયું છે જેને ખબર હોય કોમેન્ટ કરો. અહીંયા કેટલા પડ્યા જરૂરથી કોમેન્ટ કરજો. આ ક્યાંનું લોકેશન છે ને શું નામ છે. હા, અહીંયા તો કેટલાય ની જિંદગી બગાડી નાખી, કેટલાય સુધાર નાખી. બગાડી નથી અમારી તો સુધરી ગઈ. બાકી જોઈ લો તમે, ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો ક્યાંનું લોકેશન છે. જતા હતા ને અમને તો ભૂખ ન લાગી, અમારી ગાડીને ભૂખ લાગી ગઈ. હવે તો એને ખબર આવવી જોઈએ. આગળ અમે નાખીશું 70 નું પેટ્રોલ. તમે રસ્તામાં કીધું ને એમ પેલા કહી દીધું હતું 70 નું પેટ્રોલ નાખીને ગાડી 80 કરી દીધું. આગળ નાખવાનું જ છે આપણે ગાડીનું પેટ્રોલ ચલા દેંગે દુનિયા. પેટ્રોલ નાખી લઈએ, રસ્તામાં તમને મળીએ. ગાડીને દર્શન ને આપી દીધા. દર્શન ને ચશ્મા પહેરી લીધા. હોશિયારનો દીકરો દર્શન ભાઈ. ઓહો, કે મારી હોશિયાર થવું પડે ભાઈ, હોશિયાર થવું પડે ભાઈ. કેવાય બાકી આમાં મમરા ભરાઈ જાય. ઓલા નથી કેતા અર્જનભાઈ જોવે કે મમરા ભરાઈ જાય કે ગાડીમાં. એના જેવું છે આમાં. કેશોર ભાટિયા ચોકડી, કેશોર કિંગ રાઈટ. બાયપાસ પૂગી ગયા અમે. હવે ભાઈ ને ફોન કર્યો, ભાઈ નો ફોન આવે વેઇટિંગ માં. ભાઈ ની દુકાને જવાનો હતો ને તો કે હું ભાઈ ઘરે જમવા આવ્યો તો ત્યાં લેતો જ આવું. એના ઘરે થી લેપટોપ ને જવાનું હતું. જોઈ લો તમે બાયપાસ માથું પકડી ગયું. એને કેટલી ઉતાવળ પડી છે. કયા હું હોરણ માર છું. તારી પાસે હોરણ છે એટલે અમારી પાસે નથી, એટલે કોઈ વાંધો નહીં. એક દી અમારી પાસે હોરણ છે ગાડી. અમે માર હરા બત્તી ના જવાનું છે ભાઈ. આ એક પાન ની દુકાને ભાઈ આવે છે દુકાને તો ન જવાનો મેળે. તમને બતાવે ભાઈ નું કામકાજ એક નંબર હોય. લેપટોપમાં આખું લેપટોપ છે ને અપગ્રેડ કરાયું. બોડી, રેમ, રોમ, ડિસ્પ્લે ની કઈ નહીં રહેવા દીધું. રેમ ટૂંકમાં અપગ્રેડ કરાયું. ત્યારે રમવા જાય છે ને હવે ભાઈ પાસે લેપટોપ લઈ લઈએ. લેપટોપ પણ સારું બધું પેક થઈને કમ્પ્લેટ. આપણું અપગ્રેડ આખું થઈને આવી ગયું. જોઈ લો તમે, ડેલ નું છે. ઓલું ડેલ નું તો આ ડેલ માં જ અપગ્રેડ કરાયેલું છે આપણે. બહુ મસ્ત સ્મૂથ હાલે અત્યારે. નવું છે. બાકી બીજું બધું કન્ફિગર હવે આપણે દુકાને જઈને કહેશું તમને. હવે સીધા અહીંથી દુકાને નીકળી જાય. શટડાઉન કરી દીધું. બોડી બધું બદલાઈ નાખ્યું છે. એટલે બહુ મસ્ત ચેન્જિંગ છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. નીકળી જાય. હવે અમે જઈએ હું ખાવા કાકાના સેન્ડવીચ. વેરાવળ ના પ્રખ્યાત કાકાના સેન્ડવીચ ખાવા જાય. માથેના 15 રૂપિયા તમારે દેવા જોઈએ. માથેના 15 રૂપિયા અમારે દેવા જોઈએ. આવા દિવસો 15 રૂપિયા કોઈ કોમેન્ટ માં નાખી દો. એટલે કોમેન્ટ માં નહીં, ગૂગલ પે માં નાખી દઉં. QR કોડ મૂકી તું જ્યાંથી મગાઈ ત્યાંથી. જોરદાર મસ્ત કામકાજ થઈ ગયું. હવે તમને ઘેરે જઈને કન્ફિગર બતાવીએ. પાલટી તો ખરેખર પેલા અમે રસ્તામાં અમારા એકને મળતા જાય બનેવી લાલ ને. થોડુંક નાનું એવું કામ છે ને, કામ કરતા જાય ને મળતા જાય. કે દેખાતા તો નથી. ખાવા પીવા ઉજ્યા લાગે. અંદર બેઠા કરી આ માણસ છે ને મને 2 મહિનાથી ખોટું બોલે છે. કોમેન્ટ કરજો આ માણસ વિશે તમે 2 શબ્દમાં કઈક. કેમ છો?
હાલો તો એને યાર અમારી જરીક કામ છે એ પતાવીને પછી તમને મળીએ. હાલો કાકા સેન્ડવીચ હો અમારું નીકળી જા કામ પતાવીને અમે વિપુલ અમારા બનેવી લાગે અમાર દર્શન બાપા ખીજાઈ ગયો દર્શન ખીજાય કાજો તમારો ભાઈ હું ખીજાય આકડી રાયડું નાખતો હતો ખોટો હું બોલે શોખ તમારી જેવા પૈસા નથી તો તમે જો ભાઈ અમાર દર્શન ને શોખ કરવાનો હોય શોખ ઓટોમેટિક નીકળે હારા અંદર આમ દિલની અંદરથી આમ નીકળે કે પૈસા નથી ને મારે બુલેટ લેવી એ ભાઈ નથી લેવી આપણે કોઈને કઈ નથી લેવું હાલો મોટી વાત છે બધી હાલો આપણે પછી મળીએ જેન વિશે પૂગી જા કાકા જેનવીસ ખાएंगे अब हम એ જો મોરે મોરો માર દે ને હા એ કાકા સેન્ડવીચ બધા આવી જાય લઈ લીજા મહેન્દ્ર આવી રહ્યો દર્શન આવી રહ્યો અમે ખાઈ લઈએ પછી તમને બધા ભૂખડ ની જેમ જતા ખાઈ જાય આ બે પ્લેટ ખાધી મેં એકલા એક પ્લેટ ખાધી રેવા દે બધા ભૂખા છે સેન્ડવીચ ખાઈ ને હવે અમે નીકળી જાય ને હવે સીધા તમને મળ્યા ઘરે જઈને ગામમાં ત્યાં સુધી તમે અમારા ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો એક લાઈક કરજો અને એક મસ્ત કોમેન્ટ કરજો આ હું હબાટી છોડો તો મહેન્દ્ર જો મોરે મોરો દઈ દીધો મહેન્દ્ર ને ચાલો તો મળીએ તમને પછી ત્યાં સુધી જડાઈ આવો બપોરે આપણે વેરાવળ થી આવીને હુઈ ગયા અઠાણે સીધા ઉઠીને આપણે જીગાની દુકાને આવી ગયા ઓલો હાર્દિક હમણાં છે ને આદિત્ય હાલે લે જીગા દાદા કઈક ચોપડા ખોલીને બેઠા હિસાબ કરવા पैसे की बात है सब ये बिना घर पैसे के बिना घर नहीं चलता हमारा ऐसा बोलो ना तुम અમે આ જનરેશન ના એ છોકરા છે જે બધે રખડે છે ને એને અમે દુકાનમાં પેક છે ભાઈ આપણે આ જનરેશન ના છોકરા હા એટલે ઈ જનરેશન તમે સમજી જજો ઉઠિયાર જનરેશન બધી કોઈ વાંધો નહીં હાલો હું તમને મારે જવાનું છે એક બે કામ પતાવવા દઉં મળું તમને રસ્તામાં થોડીક વાર કામમાં મળતા રહેવું કામમાં મારે જવાનું મહેન્દ્ર દુકાને જવાનું હોય મહેન્દ્ર દુકાનેથી તાલાળા જવાનું છે જોડાઈ ત્યાં સુધી મળીએ ત્યારે અહીંયાથી મહેન્દ્ર આવી જાય ભૂખડના પેટના આ કાકાની સેન્ડવીચ ખાઈને આવ્યો હતો આ તો નતો મારો દીકરો ડાયો છે બરોબર આ કાકાની સેન્ડવીચ 2 દાબીને આવ્યો હતો આ અહીંયા જોતો આ સા ના પડીકા એટલા પડીકા ખાઈ ગયા ભૂખડના પેટના મહેન્દ્ર દુકાને આવીને મારે ઓલા લેપટોપના કન્ફિગર બતાવવાના હતા કે લેપટોપ કેવું છે શું છે એની પેલા અમાર બેને લપ થઈ જાય આગળ માથાકૂટ થઈ જાય વિડીયો મને બંધ કરવા છે ડખો થવાનો છે આગળ જોવો તમે તમારા વિડીયો જોવો બાજે એવો ન બતાવો પાટણથી બાંધી લીધા હવે સમાધાનમાં એને સા પાઈ દીધી તમને ખબર તો છે ને કે ગુજરાતમાં સમાધાનમાં સા જોઈને અમારે જસુ જો સા લઈને આવી ગયો જશો આ સમાધાનની છે મહેન્દ્રના નામે હો પાઈ દે કઈ બોલવું ને તાર માર ભાઈ બોલી તો વિવાદ થઈ જાય ભાઈ જસુ બોલશે ને તો વિવાદ થઈ જાય આપણે શ્યામલા જેવો છે ઓલો શ્યામ કેમ બોલે તો વિવાદ થઈ જાય એની સા પીવી આવી જાય તો પછી અમને કોઈ કહેતા નહીં હમણાં ટૂંક જ સમયમાં જસુભાઈ અરે રિલેશન ઓલા રાજા બાપા અમારા એ રાજ બાપા આમ કરજો વાહ બાપુ વાહ फैमिली देखती है भाई क्या कर रहे हो तुम फैमिली देखती है इसमें कोई बात नहीं वो कभी कभी गलती हो जाता है हमारे से बोला दो ना मारो नहीं अभी भी वो कभी कभी गलती हो जाती है सुना नहीं આ લેપટોપ જે હતું ને પેલા અમારી પાસે જૂનું એને અમે આખું અપગ્રેડ કરાવ્યું છે ડેલનું જ હતું ડેલ 180 ડિગ્રી લેટિટ્યુડ આ એ જ છે એ થોડુંક પારથી ખોલતો એકાથે ખુલશે નહીં મારાથી આડું બહુ મસ્ત કન્ફિગરમાં આમાં છે ને ભાઈ 8 GB રેમ છે 256 GB ની SSD છે અને ઇન્ટેલ i5 લેટેસ્ટ જનરેશન ટૂંકમાં i5 લેટેસ્ટ તો ન કહેવાય પણ હોમ લેટેસ્ટ કહેવાય જેટલો અમારે યુઝ કરવાનો છે તમે જો અત્યારેનો ફૂટ થાય જોઈ લો અમારે ખર્ચો લગભગ થોડો ઘણો આમાં આવી ગયો પછી આમાં અમારે ઘણું સેટઅપ કરવાનું છે દુકાન માટે સ્પેશિયલ ટૂંકમાં લીધું છે સ્ટોક મેન્ટેન XYZ ને પર્સનલ યુઝ માટે ઓલો વાંથી ના પડે આમ કરે એટલે બા કેમેરો ત્યાં જ ચાલુ છે મહેન્દ્ર આમ કરે કેમેરો ત્યાં જ ચાલુ છે પછી આમ કરે આમાં દેખાતું નહીં હું કાપી ની ક્લિપ કારણ કે મારો બ્લોગનો કન્ટેન્ટ તૂટી જાય તો ઓ પાછી ન ઉતરે જો આ ઓલો પાછી ઉતારવાની કે હવે જો એ તો સ્ક્રિપ્ટેડ થઈ જાય આ અનસ્ક્રિપ્ટેડ છે આપણે પ્રોપર્ટી જોઈ લઈએ આની જો ડેસ્કટોપ ઇન્ટેલ કોર ટેમ i5 7300U CPU અને 2.60 ગીગાહર્ડ 2.71 ગીગાહર્ડ ને ઇન્સ્ટોલ રેમ છે 8 GB એમાંથી યુઝ થાય 7.88 GB બરાબર નો પેન ટચ કંઈ નથી વિન્ડો 10 પ્રો છે લાઇસન્સ વર્ઝન નાખેલું છે ઓલરેડી બસ બાકી કેમેરા બેટરી બેકઅપ નહીં જોઈએ સારું છે
મસ્ત અપગ્રેડ થઈ ગયું છે. ઓલું પેલા ટચ હતું, આ હવે ટચ નથી. वो हमको दुख हुआ हुआ हमको दुख हुआ कि वो हमारा टच वाला था साला, हम ऐसे ऐसे टच करके यूज कर सकते थे, अब ऐसा नहीं हो पाएगा. कोई बात नहीं, बहुत बढ़िया लैपटॉप हो गया, देख लो. चलने वालों तुम्हारी दुआ से हमने ये. હાલો તો હવે સીધા તમને તાલાળા જઈને મળીએ. દુકાનથી ઊન ભીમો નીકળી જાય ભાઈ તાલાળા જાવ. તાલાળા જાઉં એક સરિયત ઉપર આ આવે એ હું સરિયત ત્યાં જઈને તમને કહી ત્યાં સુધી સરપ્રાઈઝ એમાં સરપ્રાઈઝ છે બહુ મોટી તો નથી દીધી છે. હાલો ભીમો ગાડી આકે અમારો ભીમભાઈ ભીમસીભાઈ અમારો મોટો આ જગ્યાએ અમારું કામ છે ત્યાં અમે પૂછી શાક માર્કેટ વાળી શેરીમાં કાનાબાર ઓફિસ છે, પ્રફુલ છે કાનાબાર. આ તાલાળા મોટામાં મોટી શાક માર્કેટ બકાલા માર્કેટ છે. જોઈ લે. ત્યાંથી હવે અમારે જવાનું છે પ્રફુલ્લ ચંદ્રબી કાનાબાને ત્યાં. અમારે કાગરિયા દઈને અમે આગળ છૂટા થઈ જાય પછી અમે જવું થોડા બોડા એ કામ હતું, એ કામ પતાવીને હવે હું ભીમસીભાઈ બે નીકળી ગયા. ભીમભાઈ ભીમસીભાઈ યાર બોલવામાં બહુ અઘરું લાગે. ભીમભાઈ ભીમો નોટ ભીમો, ભીમસીભાઈ. અમારે હવે ભીમસીભાઈ ની ફરમાઈશ એવી હતી ને સરપ્રાઈઝ ની વાત કરી હતી ને, એ સરપ્રાઈઝ અમારે જવાનું છે. મારે ને ભીમસીભાઈ ને બેન ને શું કરવા જવું ભીમભાઈ? લીંબુ સોડા પીવા. લીંબુ સોડા પીવા જવાનું. એ સરપ્રાઈઝ હતી, બીજી કઈ સરપ્રાઈઝ નથી. મહિના નહીં એટલે ચેનલ મોનિટાઈઝ થાય પછી કઈ સારી પાર્ટી લઈએ. તમે સબસ્ક્રાઇબ કરો તો મોનિટાઈઝ થાય, શેર બેર કરો. ભીમસીભાઈ કે નહીં બધું કરતા રહ્યું ને અમે હવે થોડા વીએ દુકાન નીકળી ગઈ આગળ. એ બંધ છે દુકાન. હા પાછળ રહી ગઈ દુકાન. અમે દુકાન થી આગળ નીકળી ગયા. હાઈલા જાય એક તો હાલ નહીં હાઈલા જાય. રાખજે બે ગાડી આમ રાખ દે ઉભી, કોક નડશે. હલાઈ લે ને ભાઈ, લાઈ લે ને બે હવા સાથે. લીંબુ સોડાનો ઓર્ડર છે. આ લીંબુ સોડા તૈયાર થાય, જોઈ લો. લીંબુ સોડા પીને હવે સરપ્રાઈઝ આ સરપ્રાઈઝમાં તો બેતરી લીધા. જેને લીંબુ સોડા પીવી હોય આવી જજો, પછી કહેતા નહીં અમને કીધું નહીં તાલાળામાં. હવે તો તમે અમારા કામ બધા ઘટી ગયા. હવે તમને સીધા અમે લગભગ તો ઘરે જઈને મળીએ તો આવી જાઓ કામકાજ પતાવીને. આ મહેન્દ્ર જસુ પાછા અટાણી લપ કરે. જો આ બેને લપત પૂરી નથી થતી. આ લપ જ કરે. માથાકૂટ કરવી હોય તો તમે તમારે આવી જજો. કોઈ હો આ પ્રખ્યાત અમારે જસુ સાવારો. ઓલો શું કે ઓલો તમે આ શબ્દોની ભાષા રહેવા દો. તમારે લપ કરવી હોય તો તમે રૂબરૂ આવી જાઓ. એના જેવું છે. મહેન્દ્ર રામ બે શબ્દ તારે કેવા છે? ધીમાને કઈ નથી કેવું, મહેન્દ્રને કઈ નથી કેવું. કોઈ વાંધો નહીં. કોઈને કઈ ન કહેવું હોય તો રહેવા દઈએ આપણે. તો અમારા હવે દર્શન આવી ગયો. અમારે જવાનું દર્શન ત્યાં જવાનું છે આપણે ભાઈ. કહી દે તો બે શબ્દમાં. દર્શન નથી કહેતો, તમને બહારવું પડેલા કહેવામાં. લોકેશન નહીં દેને કાકા, લોકેશન ખોવાઈ ગયું. દર્શન એ બોલશે ને તો વિવાદ થઈ જાય. એટલે અમુક વસ્તુ તમારે સમજી જવાનું, વિવાદ થઈ જાય ને એમાં. ભીમા હા અમે જઈએ અમારા ગામના હિરણ ડેમના પારે બેહવા ને હિરણ ટુ સિંચાઈ યોજના, ગુજરાત સરકાર નર્મદા કલ્પચર વિભાગ. એટલું બધું ભણીને યાદ રહી જાય ને તૈયારી કરીને કે તમે ગમે એ પૂછો બધું આવડી જાય. પણ હવે જ્યાં જઈએ ત્યાંનું લોકેશન બચાવીએ. પીસ ઓફ માઇન્ડ જે કહેવાય ને એ છે એ જગ્યા. પીસ ઓફ માઇન્ડ એટલે શાંતિ, તમારા મગજને શાંતિ મળે ત્યાં જઈને. એવું તો ન કહેવાય ને આપણે. અમુક વસ્તુ ડીપ કરી દેવાની. હાલો ત્યાં જઈને મળીએ. હિરણ ડેમે જવાનો રસ્તો છે. અહીંથી ડેમે જ જવાય, બીજે કઈ નો ગાય ન હોય. બીજું કઈ ન હોય છે ત્યાં કોઈ ડેમમાં જવું હોય તો તમે જો ગાંડીગીરી એમને નથી કહેવાતી ભાઈ. હિરણ ડેમ આમથી આવવાનું. અહીંથી આમ રસ્તો, અહીંથી આમ આવી જવાનું. અહીં બધી ગાડી રાખી દેવાની જાય બોર્ડમાં રહો. આ ડેમ આખો મસ્ત મજાનો. અહીંયા પેલા ખુલ્લું જ હતું, અંદર આમ બધી ગાડીઓ લઈને વહી જતા. હવે આ ગદના બંધ કરી દીધું.
એને ખબર પડી ને કે આ બધા અહીં ઘેરા ગયા. આ હમણાં માર્યું નાખે પાછું નહીં ભીમા, અહીંથી કે ખારા ગાડીઓ બાડીઓ નાખી દેતા છે મને એમ લાગે. જો આ પાછું હમણાં મારી દીધું અહીં. હા જો અહીંથી આમ ગાડીઓ છોડાવતા ભીમા, અહીંથી હોશિયારના દીકરા છે ઘરના. અહીં જો સ્પીડ લિમિટ 30 નર્મદા જળ સંપત્તિ કલ્પસરો હિરણ 2 સિંચાઈ યોજના ગામ ઉમરેઠી કુશિયાની જમીન ગઈ પણ આ એમનો કબજો કરી ગયા. એક બાજુ સૂર્ય ઢળતો હોય, એક બાજુ નદી હોય, એમાં પાછું એક બાજુ આ બાજુ જોઈ લો તમે, બધી બાજુ લીલી લીલી છમ એકદમ વાડિયું હોય, એમાં પછી આંબા હોય ને બધી. વાહ, ગાંડી ગીર છે ભાઈ, એમને ગાંડી ગીર નથી કહેવાતી. હવે લગભગ અમે આગળ અહીંયા આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. થોડાક આગળ બેસીને બરાબર બેસી જાય, શ્વાસ ચડી ગયો હેઠ વાંચથી હાલીને આવ્યા, શ્વાસ બહુ ચડી જાય કીધું. પછી આગળ તો અહીંયા ઝીણી ઝીણી જીવાય તો ઉડે ને. આ વ્યૂ મસ્ત હોય આજનો, કેસરી સફેદ લીલો તિરંગો દર્શાવે ભારત દેશનો, આપણા દેશનો, સોરી ભારત દેશનો, હું ભારતમાં જ રહું, આપણા દેશનો તિરંગો દર્શાવે. અહીંયા જોઈ લો પાણી ચાલુ હોય આમ. આ દોઢ કેમ છે? હા રેડી. આ બે જો મોર આવેલા છે, મોરે ની મોર આવેલા છે. મોર એટલે આગળ આવેલા છે. હાવ છેલ્લે ડેમની એન્ડ ઉપર આવી ગયા. ડેમના પારા તમને અહીં દેખાતા હોય તો, એટલે પારા શું બાયણા અહીંથી અત્યારે તો ખુલ્લા નથી, ખુલ્લા હોય છે બહુ મસ્ત. ઘણા વિડીયો વાયરલ થયા છે હિરણ ડેમના, તમે જોઈજો. ઓલી રેતીમાં ઠેકડા સાચે ભરાઈ ગઈ લાગેલી રેતી, ઓલી ફુગાવા જેવી છે ને, કદાચ. તો હવે છે ને ભાઈ, અમે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ, બરાબર? કે તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી સબસ્ક્રાઈબ યાર કરે મગજ ક્યાં આજ કામ કરે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ને જો કદાચ આવી ગયું, કદાચ નહીં, સોરી ભૂલથી નહીં બોલવામાં, કે હા આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? ને કોમેડી રીલ્સ જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને જરૂરથી ફોલો કરજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.